તો ખાતરમાં ચાલતા ગોટાળા અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। 10 જિલ્લાના 37 ડીલરોને ખાતરના વેચાણ અંગે નોટિસ। માર્ચ એપ્રિલ 2025માં ખાતરના અસામાન્ય જથ્થાનું વિતરણ। વર્ષ 2024ની સરખામણીએ 40 થી 65% વધુ જથ્થાનું વિતરણ। માર્ચ એપ્રિલમાં ખેડૂતોને ખાતરની નહિવત જરૂર હોય છે। જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશને મંજૂરી વગર વેચાણ કર્યું। ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન પાસે પણ લાયસન્સ નહોતું। બંને લાયસન્સ વગર માર્ચ અને એપ્રિલમાં યુરિયાનું વેચાણ કરતા શંકા ઉપજી હતી। 10 જિલ્લાના 37 ડીલરોને ખાતરના વેચાણ અંગે નોટિસ પાઠવવામાં આવી છે। માર્ચ એપ્રિલ 2025માં ખાતરના અસામાન્ય જથ્થાનું વિતરણ પણ। અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, ખાતરમાં ચાલતા ગોટાળાને લઈ શું અપડેટ મળી રહી છે? કેટલા એકમોને નોટિસ પાઠવવામાં આવી? જી ધ્રુષા, રાજ્ય સરકાર તરફથી ખાતરની અંદર જે પ્રકારની ગોલમાલ થઈ રહી છે તેની તપાસ માટેની એક કમિટીની રચના કરી છે અને આ કમિટીએ 10 જેટલા જિલ્લાના 37 જેટલા ખાતર વિક્રેતા એકમો જે છે તેને નોટિસ પાઠવવામાં આવી છે। એટલા માટે કારણ કે જ્યારે ખેડૂતોને ખાતરની જરૂરિયાત નહિવત પ્રમાણમાં હોય છે ત્યારે આ ખેતરનું વેચાણ થયું છે અને જામનગર ભાવનગરના તો ખાતર વિક્રેતાઓ એવા હતા કે જેમની પાસે લાયસન્સ નથી છતાં પણ યુરિયા ખાતરનું તેમના તરફથી વેચાણ જે છે તે કરવામાં આવ્યું। અને એ સમયે જે માર્ચ એપ્રિલ મહિનો છે કે જ્યારે ખેડૂતોને ખાતરની જરૂરિયાત નથી હોતી, તો આટલા મોટા પ્રમાણની અંદર આ ખાતરનું વેચાણ કઈ રીતે થયું, શું ખેડૂતોને થયું કે પછી કાળાબજારીની અંદર આ ખાતરનો અન્ય ઉપયોગ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર થતો હોય છે તેની અંદર આ ઉપયોગ થયો છે કે નહીં તે દિશાની અંદર પણ સરકાર તપાસ કરી રહી છે। જામનગરની ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર એસોસિએશન જે છે તેને યુરિયા ખાતર વેચાણની મંજૂરી નહોતી છતાં પણ તેમને યુરિયાનું ખાતરનું વેચાણ કર્યું છે। ભાવનગરની ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશને પણ ખાતરનું વેચાણ કર્યું છે અને તેમની પાસે પણ યુરિયા ખાતરના વેચાણની પરવાનગી નથી। જે વેચાણ થયું છે તે ગત વર્ષની તુલનાની અંદર જો ગણતરી કરીએ તો 40 થી 65% જેટલું વધારે છે અને એ સમયે છે કે જ્યારે માર્ચ એપ્રિલ મહિનાની અંદર ખેડૂતને આ યુરિયા ખાતરની જરૂરિયાત નહિવત પ્રમાણમાં હોય છે। આ દિશાની અંદર રાજ્ય સરકારની તપાસ કમિટી તપાસ કરી રહી છે અને 10 જિલ્લાના 37 જેટલા એકમો જે છે તેને નોટિસ પણ પાઠવી છે અને ખુલાસો પણ માંગ્યો છે કે આ ખાતરનું વેચાણ ક્યાં કરવામાં આવ્યું, કેવા સંજોગોની અંદર કરવામાં આવ્યું। ધ્રુવિશા, જે નિકુંજ જોડાવા બદલ આભાર આપનો।